નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં વાંધા રજૂ કરવા માટેના ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ આગામી 22 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદો ચાલી રહ્યા છે. અગાઉ ચેરમેન સામે ફરિયાદ દાખલ થયા બાદ સમિતિની રચના કરવામાં આવી હતી. વહીવટી સમિતિમાં પણ વિવાદો થતા આખરે સરકારે અત્યારે વહીવટદારની નિમણૂક કરી હતી. વહીવટદારની નિમણૂક બાદ મતદાર યાદીમાં સુધારો કરી ચૂંટણી યોજવા કેટલાક રાજકીય નેતાઓ ભાજપ નેતાઓ સમક્ષ રજૂઆત કરવા વહીવટદારની નિમણૂક કરાઈ હતી. જો વહીવટદારની નિમણૂક બાદ હવે ચૂંટણી યોજવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં ચૂંટણી અધિકારી અને ડીસા નાયબ કલેક્ટર દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં મતદાર વિભાગોની હદ ઝોન નક્કી કર્યા બાદ કોઈને વાંધો ન હોય તો આગામી 22 ડિસેમ્બર પહેલા રજૂ કરવા જણાવ્યું છે. ત્યારબાદ લેખિતમાં વાંધો રજૂ કરનાર અરજદારે 2 જાન્યુઆરીને આધાર પુરાવા સાથે નાયબ કલેક્ટર કચેરીએ હાજર રહેવા માટે ડીસા નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી NS પંચાલે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ડીસા તાલુકામાં કડકડતી ઠંડીમાં હવે જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ફરી ભર શિયાળાએ સહકારી માળખામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.